લોખંડી સુરક્ષા વ્યવસ્થાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ કે જેઓ કાઇટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા. શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સાથે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. મિસ્ટર ફ્રેડરિક મર્જ, willkommen. Herzlich willkommen, Herr Bundeskanzler. This is a symphony, grand symphony with 108 musicians. With various musical instruments, they are here to welcome you. Honorable Chancellor Sir, Friedrich Merz. Herzlich willkommen, Herr Bundeskanzler. एक साथ एक सुर में बोलिए, भारत माता की अतिथि देवो भव. We are now playing the German tune through the musical instruments of India. Sitar, santoor, flute, violin, mandolin and guitar. The rhythmic beat of tabla, pakhwaj and dhola. It is indeed a pleasure to welcome you, sir. Herzlich willkommen. The Grand Symphony. Thank you for gracing this wonderful event. It is indeed our pleasure to welcome our honorable dignitaries in this occasion of International Kite Festival 2026. International friendship between India and Germany, a deep harmony and soaring skies depicting તો આ બે દ્રશ્ય છે એક ગાંધી આશ્રમના કે જ્યાં પ્રધાનમંત્રી મોદી અને ફ્રેડરિક મર્જ કે જેઓ પહોંચ્યા હતા ત્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અને બીજી બાજુના આ દ્રશ્ય છે કાઇટ ફેસ્ટિવલની મુલાકાતે જ્યારે પહોંચ્યા છે ત્યારે ત્યાં વિવિધ ટેબલો છે, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, આપણા જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝીણવટભરી માહિતી તેમને આપતા નજરે પડ્યા છે. આજનો દિવસ એ ખૂબ મહત્વનો દિવસ છે કારણ કે હજુ બેઠક મળવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જની સાથે બેઠક મળવાની છે અને આર્થિક રીતે આ બેઠક પણ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબનું. સાથે સ્વાગત છે માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબનું. વિશિષ્ટ ક્ષણ સાબરમતીના કાંઠે આજે જ્યારે આટલા વિશેષ મહાનુભાવો પધાર્યા છે. Once again, it's wonderful to have the wonderful guests from Germany. તો તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ કાઇટ ફેસ્ટિવલના દ્રશ્ય છે, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જે આકાશમાં લાલ, લીલા, પીળા અને અલગ અલગ ધ્વજની સાથેના પતંગો નજરે પડી રહ્યા છે. પતંગ કેવી રીતે બને છે, ફિરકીનો યુઝ કેવી રીતે થાય છે, એ તમામ અંગેની ઝીણવટભરી માહિતી પ્રધાનમંત્રીએ આપી છે જર્મન ચાન્સેલરને. અને આ સાથે પતંગનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ પણ તેમને બતાવ્યો અને સમજાવ્યો છે કારણ કે આ વખતની જે થીમ છે હેરિટેજ હવેલીને પોળના સ્થાપત્યની થીમ, હેરિટેજ થીમ પર આ વખતે કાઇટ ફેસ્ટિવલ થઈ રહ્યું છે. ત્યારે આપણી સંસ્કૃતિ શું છે, આપણી સંસ્કૃતિને આપણે કેટલું માનીએ છીએ, કેટલું મહત્વ છે આપણી સંસ્કૃતિનું, એ તમામ ઝીણવટભરી માહિતી પ્રધાનમંત્રીએ આપી છે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્યાં યોજાયા છે. તમે આકાશ જુઓ, રિવરફ્રન્ટ કાઇટ ફેસ્ટિવલમાં આ આકાશી આ દ્રશ્ય કે જે અદ્ભુત છે, જે રોમાંચક છે. 50થી વધુ દેશના 150થી વધુ પતંગબાજો આજે આવ્યા છે અને પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા પતંગબાજો કે જેઓ આકાશમાં પતંગ ઉડાવી રહ્યા છે, પતંગ ચગાવી રહ્યા છે અને એ જે દરેક પતંગ છે એ દરેક પતંગની પણ કંઈક અલગ ખાસિયત છે. ત્યારે આજે થીમની સાથે
પતંગ કેવી રીતે બને છે, પતંગનો શું ઇતિહાસ છે, આપણા ગુજરાતનો શું ઇતિહાસ છે, કારણ કે અમદાવાદને હેરિટેજ સિટી કહેવામાં આવે છે. હેરિટેજ સિટી કેવી રીતે બની, હેરિટેજ સિટીમાં શું છે, એ તમામ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે. તો રિવરફ્રન્ટના આ દ્રશ્ય છે. રિવરફ્રન્ટથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026નો આરંભ થઈ ચૂક્યો છે. વિવિધ ટેબલો અને સાંસ્કૃતિક ઝાંખી નજરે પડી રહી છે. તો મ્યુઝિકથી લઈને આપણા ગુજરાતના ઇતિહાસ, ગુજરાતની સંસ્કૃતિ શું છે એ માહિતી આપતા નજરે પડી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો વિવિધ ટેબલો છે, વિવિધ કલાકારો છે, વિવિધ કલાકૃતિઓ છે અને એ બધી જ નિહાળતા નજરે પડી રહ્યા છે જર્મનીના ચાન્સેલર કે જેઓ કાઇટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા છે. 2026 પતંગોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, તેની શરૂઆત આજથી થવા જઈ રહી છે. ત્યારે આ જે દ્રશ્ય છે એ આ દ્રશ્ય પર આખા વિશ્વની નજર રહેલી છે, કારણ કે જર્મની અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતાના આ દ્રશ્ય છે. જર્મનના ચાન્સેલર જ્યારે ભારત આવ્યા છે ત્યારે અમદાવાદમાં તેઓ આજે રોકાયા છે અને અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ કે જેઓ વર્ષોથી થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય ફલક પર કાઇટ ફેસ્ટિવલનું ખૂબ મોટું નામ પણ હવે થઈ ચૂક્યું છે. પતંગનો ઇતિહાસ શું છે, કારણ કે 14 અને 15 આ બંને તારીખે આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ, પરંતુ ગુજરાતીઓ માટે એ તો દિવાળી બાદ તરત જ ચાલુ થઈ જતું હોય છે. અને મુખ્યમંત્રી બન્યા હતા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના, ત્યારે તેમણે આ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરાવી હતી. 2026 કાઇટ ફેસ્ટિવલની આજથી જે શરૂઆત થઈ રહી છે એમાં આપણા ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓ છે એ જિલ્લાઓની ઝાંખી પણ નજરે પડી રહી છે. તમે આ આકાશમાં જે દ્રશ્ય જોવો છો એ કાઇટ ફેસ્ટિવલ 2026ના છે કે જ્યાં દેશ વિદેશથી પતંગબાજો અહીં આવ્યા છે, પતંગ ચગાવવા માટે અહીં આવ્યા છે. 50થી વધુ દેશના પતંગબાજો અહીં આવ્યા છે. 150થી વધુ પતંગબાજો છે અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.